બહાદુરપુરમાં ચાલતા ચાલતા વર્ણિરાટ બહાદુરપુરમાં આવ્યા. અહીં ફક્ત એક જ દિવસ રહ્યા. ત્યાંના નગરજનોએ અન્ન આપી તેમનો સત્કાર કર્યો. વર્ણિ પ્રભુ તેમને આશીર્વાદ આપી ત્યાંથી ચાલ્યા અને ગંગા કિનારે પધાર્યા. પ્રભુના પાદ સ્પર્શથી ગંગાજી પતિત પાવની બન્યા હતા. તે વામનજીના મૂળ સ્વરૂપના આજે તેમને દર્શન થયા, એટલે ગંગાજીના હર્ષનો પાર નહોતો. પોતાના લહેરાતા તરંગોથી તેણે વર્ણિરાજનું સ્વાગત કર્યું. વર્ણિએ પ્રસન્ન થઈ તેને વર આપ્યો, તને હું સદાય મારી સમીપે રાખીશ અને તારા સર્વ મનોરથો હું પૂરા કરીશ. વર્ણિ પ્રભુ ત્યાં એક રાત રોકાયા. બીજે દિવસે પ્રભાતે નાવમાં બેસીને ત્યાંથી આષાઢી સંવત 1849 શ્રાવણ સુદ એકાદશીએ હરદ્વાર પધાર્યા.